તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ધ્વનિત અને રીવા રમે છે. શું રમો છો? ગાડીથી કે ગાડીથી જો પી 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 બે જણા ક્યારના ગાડી રમે છે. રાધિકા ચા બનાવે છે. ગઈકાલે જરાક મોડું થઈ ગયું હતું કારણ કે અમે ગયા તો ધારાબેનના ઘરે. તો એમની વાત છે જોઈ લો, પછી પાછા મળીએ થોડી વારમાં. તો રાતના વાગ્યા છે 12. અમે બેઠા છીએ ધારાબેન અને મિતુલભાઈના ઘરે. ફ્રેમમાં આવું છું એકદમ કમ. હા, તો વાંધો નહીં, ધ્યાન રાખવું પડે. તમે કદાચ બે જણાને ફ્રેમમાં લીધા હોય તો. આજે તમે અમારા બંનેના હાથમાં ક્રિસ્ટલ બતાવે અને કેવું પડે, પાથે તેલ નાખવું પડે. અમારા જે બંનેના હાથમાં ક્રિસ્ટલ છે એ ક્રિસ્ટલ અમને સજેસ્ટ કર્યો છે ધારાબેને અમારા નંબર પ્રમાણે. ધારાબેન એક સારા ન્યુમરોલોજીસ્ટ છે અને એનાથી વધારે બહુ સારા વ્યક્તિ છે. અમારી લાઈફના સપોર્ટ સિસ્ટમ છે. અમારી હેલ્થ ને કે વેલ્થ ને લગતા કોઈ પણ ઇશ્યુ હોય તો અમે એમને પૂછીએ છીએ અને પછી આગળ વધીએ છીએ. વાહ, બહુ સાચી વાત કરી છે. જ્યારે અમે કોઈ કામમાં અટકતા હોઈએ છીએ ને ત્યારે સૌથી પહેલો ફોન અમે ધારાબેનને કરીએ છીએ. જો તમારી લાઈફમાં આવો કોઈ પ્રોબ્લેમ હોય ને તો નીચે નંબર એમનો આપ્યો છે, ફટાફટ કોન્ટેક્ટ કરજો. આ કોઈ પેઇડ પ્રમોશન નથી, આ અમારો અંગત રિવ્યુ છે જે અમે એમની સાથે વાતચીત કર્યા પછી અમારામાં જે ગ્રોથ દેખાણો છે ને એ તમને બી શું કહેવાય કે એનો ફાયદો મળે ને એટલા માટે તમને કહીએ છીએ. તો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ સો મચ પરાગભાઈ અને રાધિકા. ધારાબેન ખોલે છે, આ ડબ્બો ખોલતો નથી. મેં બંધ કર્યો તો. ગરમ ખીચડી છે દીકીની, બધા ટ્રાય કરીએ છીએ શું થાય છે. અને ટ્રાય કરવાથી સાચી ભાજી પાવ, પાપડ, ડુંગળી, મસ્ત મજાની ટેરેસ પાર્ટી ચાલે છે. ટોપ ફ્લોર ઉપર 14મા માળ છે ને? હા, 14મા માળ ઉપર. ચલો, એક 1 વિકેટ ડાઉન. હવે જોઈએ આશીષભાઈ. અલે એ હવે મારા કોલો દોડતો નહીં એટલે છોકરીની ખીચડી ભાઈ. 25% તમે ખોલી એટલું તમે ખોલી નાખ્યું. હા, ખુલી ગયો. રીવાની ખીચી ખુલી ગઈ. ઓ તો ચાલો બધા જમવા. તો પહેલે આપ કહાં થે આશીષ જી? આજે પાછી રોટલી મસ્ત મજાની ફૂલાણી છે એટલે તમને ખબર જ હશે. અને રાધીનું શાક બન્યું છે. સોરી, ગવારનું શાક છે. હે ને રાધી? હા, પણ હકીકતે રાધી કરતા ગવાર તો હું છું, કારણ કે રાધી ગ્રેજ્યુએટ કરેલી છે ને હું અબા ડબ્બા જબ્બા છું. મારી દીકી ખાય છે રોટી. શું ખાજો? ચોટી શું ખાજો? રોટી ખાય છે. નાની રોટી બનાવી હતી રાધીએ, રોટી ખાય છે. તો મળીએ રાધીનું શાક અને રોટી ખાઈને પછી. બધું ખાવું પડે. હે, બધું ખાવું પડે. રોજ શું ખાવું બોલો તો? ઈ વાત તો સાચી છે. તારા રાજમાં જીવવું હોય તો તું કઈ બધું ખાવું. તો મળીએ શાક રોટલી ખાઈને. જય માતાજી. બોલ. છે ને કેવું થાય કે અમને છે ને રોજે દાળ ભાત નથી ભાવતા અને અમારું પેટ એટલા નાના છે ને કે જો અમે દાળ ભાત બનાવીએ ને તો શાક રોટલી નથી ખવાતા. એટલે અમે દાળ ભાત અઠવાડિયામાં 1 કે 2 વાર માંડ કરીએ છીએ. શાક રોટલી, કોક વાર ભાત બનાવીએ, ચાલે ગાડું. તો બે જણા હોય પ્રોપર જમવા વાળા તો પછી શું કરીએ. સારું, હાલો. તો આજે શાક રોટલી છે, કદાચ કાલે દાળ ભાત હશે, કાં તો પછી હમણાં તો શાક લઈ આવ્યા છીએ. નહીં તોય તે એટલે બધું શાક બનશે જ. શાક ન હોય ને તો જ તે બધું એવું વાત બધું. તારી સાચી છે. નહીંતર કેવું હોય કે સ્ત્રીઓનું સૌથી પ્રિય જે ઓલું વ્યંજન ને જે કહેવાય ને કઠોળ બનશે. એક દિવસ કઠોળ, એક દિવસ શાક. પણ જો કે સારું છે, એટલો થોડો ખર્ચો ઓછો થાય છે. પણ કાંઈ નહીં, મળીએ જમીને. ભાઈ ખોટી વાર્તા નથી કરવી તારી યાર અમારે આ બાબતે. તું જે કે અમારે ખાવાનું છે. પાણી પી લેવા. તમારી છોકી ડાય છોકી છે. આખો દિવસ એટલું બધું પાણી પીવે ને કે વાત ન પૂછો. કેટલું પાણી પીવે? આટલું બધું. ગરમી લાગે છે. કાંઈ નહીં, મળીએ ભાઈ જમીને. હા, આપું હાલો પાણી. હો, ધોનીને બોલાવી લે, રમે છે જમવા. ક્યાં છે? લોબીમાં. હા, आजा रे ओ मेरे ध्वनित आजा, रोटी तुझको बुलाती है. हाँ आता हूँ तुम्हारा बेसुरा आवाज बंद करोगे? कान फाड़ दिया तुमने हमारा. मैं आ रहा हूँ. बाय बाय. Bro, hi, how are you? How are you, bro? So right now you are so jabbing. हम तो follow भी करते हैं.
अच्छा फॉलो भी करते हो, थैंक यू। और यहाँ आओ, यहाँ आओ। ये સુરત વાળા ને તમે આપણા બેન છે ને? अरे वाह, थैंक यू। ना ना ना, હે? हाँ है, तू देखता है इंस्टाग्राम पे है? तो अभी क्या है, दोपहर को 2 से 5 सो जाने का। धनित को टकला कर दिया आज। अरे बताओ बताओ बताओ, हालो बस। धनित को टकला कर दिया था, ये टकलू है। हैं? कुदरती एसी वाला बंदा है ये। બતાડી દો, લે હાલ બતાડી દો. કોણ થઈ ગયું બધું બંધ થઈ ગયા હો, જમી લી હાલો. તું કેમ આવી તું રેવો? એ મને ક્યારની બોલાવા આવે છે. ઓહો શું કર્યું આ બધું? શું કર્યું? બધી લાઈટો ચાલુ કરી દીધી છે. ક્યાંથી કરી લાઈટ? હાલ તો બંધ કરી દે. તો હવે છે ને મારું બચ્ચું બધા સ્વિચ બોર્ડ સુધી પહોંચી જાય છે. બંધ કરી દે, બધું બંધ કરી દે. હાલો ચાલુ થઈ જાય છે, બંધ નથી કરી શકતી બટાકી. આ કપડા કોણે સુકાયેલા ફેંકી દીધા અહીંયા? મમ્માએ સૂકવી દીધા હતા કે નહીં? આ બધા કપડા કોણે અહીંયા નાખી દીધા? એના બધા કપડા નાના નાના અહીંયા સૂકવેલા હતા, એમાંથી લઈ આવી છે અને અહીંયા નાખી દીધા. રીવ બહુ તોફાન કરવા માંડી છે. જો જો બાવલી ક્યાં ગઈ તારી? લઈ આવી જા, બધાને બતાવો બાવલી. મારી દીકરીની બાવલી બતાવો બધાને. શાબાશ. આઈ કોણ આવ્યું? બતાય તો બધાને બતાવો, બાવલી બતાવો. મારી દીકરીની બાવલી છે કા બેટા? એને આખો દિવસ લઈને ફરવાનું, એને ખલાવાનું, છાછ પીલાવાની, ભૂ પીલાવાનું, હે ને? પૂછી કર દે બાવલીને. બચકુડી લે મારી નોટંકી. ભાઈઓ કાં ગયો છે દીકરા? ભાઈઓ કાં ગયો છે? હે કાં ગયો ભાઈઓ? લોબીમાં ગયો. કિત્તા કહી દેજે ભૈયાની હો ને, મારી દીકરીને નથી રમાડતો ને ભાઈઓ. કિત્તા કહી દેવાની. કેમ કહી દેવાની? કિત્તા. ઓકે. તો આજનો અમારો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ખાસ સપોર્ટ કરજો. તો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.